નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બોલે ગુજરાતમાં। આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત સરકાર તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેર કરી। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરી। ગુજરાતના વિધાનસભામાં બેઠકમાં રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તુવેરના ખેડૂતોના રાજ્યના સરકાર દ્વારા કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવ્યું કે આગામી તારીખ 23 ફેબ્રુઆરી 2026થી રાજ્યભરમાં તુવેરના ટેકાના ભાવે MSP ખરીદી શરૂ કરવામાં આવશે। સરકાર દ્વારા તુવેરના માટે 8,000 પ્રતિ કિલોમીટર અથવા ₹1,600 પ્રતિ મણે MSP નક્કી કરવામાં આવે છે। રાજ્ય સરકારના તુવેરના ટેકાના ભાવે વેચાણ માટેની નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે। કૃષિ મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી છે। તુવેરના ટેકાના ભાવે ખરીદી માટે સરકાર દ્વારા નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી પ્રક્રિયા માટે SMS દ્વારા અગાઉથી પણ જાણ કરવામાં આવશે। કે અંતમાં મિત્રો, તમને આ માહિતી ઉપયોગ લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવા જ તાજા સમાચાર માટે જોડાયેલા રહો બોલે ગુજરાત।